શું આદિ કેવું લાગે છે? અરે બહુ મસ્ત. ઝૂમ થઈ જાય, ઝૂમ કરે તારી મોઢા. બોલ બાકી. બસ હવે આપણે સૌથી પહેલું શું રેકોર્ડ કરવું છે આમાં? સૌથી પહેલું રેકોર્ડ શું કરશું આપણે? હોમ કરીએ ને આપણું ઘર, મમ્મી પપ્પાને. ઓકે ચલો હાઉસ ટૂર કરાવી દઈએ, બરાબર? એક ઓકે. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં. તો આજે અમે કરાવવાના છીએ હોમ ટૂર. તો જો અમારો આ બેડરૂમ છે, અહીંયાથી અમે સ્ટાર્ટિંગ કરીશ કેમ કે નીચે છે ને થોડા મહેમાન આવી ગયા હતા, એટલે મેં કીધું આપણે પહેલાં આપણો બેડરૂમ અને અમારા ધવલનું સેટઅપ બધું બતાવી દઈએ, પછી તમને નીચે અમારું ઘર બતાવીએ. તો જો ચલો, આ છે અમારું મસ્ત મજાનું ટીવી કે જેમાં અમે મૂવી જોઈએ છીએ. અમારું જ્યારે ફેમિલી ફ્રી થતું હોય ત્યારે અમે લોકો અહીંયા મૂવી જોવા આવીએ છીએ અને મસ્ત મજાના નવા મૂવી જોતા હોઈએ છીએ. પછી આ છે ધવલનું સેટઅપ કે જેમાં એ બેઠા બેઠા એનું કામ પણ કરતા હોય છે, જોડે જોડે એનું કંઈ પણ ગેમિંગનું હોય એ તો અહીંયા બેઠા બેઠા ગેમ રમતા હોય છે. તમે લગભગ એની ચેનલ જોઈ હશે. તો આ મેં હમણાં એને ખુરશી લઈ આપી છે ગિફ્ટમાં. તો આ મસ્ત મજાની એની કમ્ફર્ટેબલ હોય એવી આ ચેર છે, બરાબર. એની બીજું એક સેટઅપ આ હતું, જૂનું સેટઅપ. ત્યાર પછી એના નવું કરાવડાયું. આ જૂનું સેટઅપ છે. આ અમારો ફોટો છે મેરેજનો. ત્યારબાદ અમારો એક નાનો એવો અહીંયા ઉપર છે સ્ટોર રૂમ પણ છે. તો આ અમારો સ્ટોર રૂમ છે જેમાં મમ્મી એનું મશીન પણ રાખે છે, થોડુંક વધારાનો બધો સામાન હોય છે. અને કેવલભાઈ છે એનું લખવા વાંચવાનું લગભગ અહીંયા લઈને આવે. અને એનો આ ફેવરેટ ઝૂલો કે જે હંમેશા ઝૂલા ઉપર બેસીને જ વાંચતા હોય, લખતા હોય. હવે તમે કમેન્ટ કરજો કોને આવું ફાવે છે કે ઝૂલા ઉપર બેઠા બેઠા લખવું ને વાંચવું. અમારા ભાઈને તો બહુ જ આ ગમે છે. અને આ અમારો સ્ટોર રૂમ છે કે જે બહુ અસ્તવ્યસ્ત જ પડ્યો હોય, બધાને ખબર જ હોય કે સ્ટોર રૂમ હોય એ આ રીતે જ હોય છે. તો ચલો મળીએ ત્યારે નીચેની સાઈડ. નીચે જઈએ ને એ પહેલાં અમારે અહીંયા બાજુમાં છે ને એક રૂમ રસોડું છે જે અમે રેન્ટ ઉપર આપ્યું છે, કેમ કે બહુ યુઝ ન થતો હોય એટલા માટે થોડું ઘણું આપણે એ કરી દઈએ એમ કે રેન્ટ ઉપર આપીએ કે અમારે એક રૂમ રસોડું છે અમે રેન્ટ ઉપર આપેલું છે. ત્યારબાદ ચલો આપણે નીચે જઈએ અને આપણું મેઇન જે ઘર છે એ આપણે જોઈએ. તો આ અમારું કિચન છે કે જેમાં હું કિચનમાં મસ્ત મજાની રેસીપી બધી બનાવું છું અને ધવલને ખવડાવું છું. જ્યાં મમ્મીને અમે બે રસોઈ અહીંયા બનાવતા હોઈએ છીએ. અને અહીંયા જ ધવલની કંઈ પણ નવું ફરમાઈશ આવતી હોય તો હું પૂરી કરું બનાવીને. અને જ્યારે પણ કંઈક નવી રેસીપી આવતી હોય હું અહીંયા જ બનાવું છું ને અહીંયાથી શૂટ કરું છું. તો ત્યાર પછી અમારું આ મંદિર છે નાનું એવું અને મસ્ત એવું. મમ્મીની હમણાં ગયા હતા ત્યારે મસ્ત મજાના લડ્ડુ ગોપાલ લાવ્યા હતા. તમે બધા રીલ્સમાં જોયું હશે. આ અમારા નાના એવા લડ્ડુ ગોપાલ છે. ચલો ત્યાર પછી એક બીજો રૂમ છે. આ અમારો નાનો રૂમ છે, બરાબર. ચલો સરસ મજાનો, જ્યાં અમારા કેવલભાઈના બધા ચોપડા તમે ગમે ત્યાં જોશો ને અમારા ભાઈના ચોપડા બધી જ જગ્યાએ થોડા જોવા મળશે તમને. અમે જો ટીચર છીએ ને તો અમારી પાસે બોર્ડ પણ છીએ, બરાબર. મમ્મીએ આ બોર્ડ લીધું હતું તો આ એનો યુઝ એ કરતા હતા. હવે થોડો ઘણો ઓછો યુઝ થઈ ગયો છે કેમ કે ઘરે ટ્યુશન કરાવતા હોય તો બુકમાં વધારે ફાવે આપણને એમ. તો આ એ છે અને કેવલભાઈ પણ આનો યુઝ કરે છે. ત્યારબાદ અમારે આ હોલ છે. હોલમાં મસ્ત એવો સોફા છે. અમારા નાના આવ્યા છે ઘરે. જય ગોપાલ નાના, કેમ છે? મજામાં ને? આજે તમે આવી ગયા વિડીયોમાં. અહીંયા પણ નીચે અમારે ટીવી છે અને ઉપર આ બધા ટ્રોફી રહ્યા ને આ બધા ટ્રોફી કેવલભાઈના અને ધવલના ટ્રોફી છે. જે બહુ હોશિયાર છે ને તો એને બહુ બધા ટ્રોફી મળેલા છે, મને નથી મળ્યા. એક બે છે મારી પાસે પણ અહીંયા નથી, પપ્પાના ઘરે છે. પછી આ અમે હમણાં પપ્પાની 25મી મેરેજ એનિવર્સરી હતી ને મમ્મી પપ્પાની, ત્યારે મેન ધવલે આ ગિફ્ટ આપ્યું હતું. આ એક ગિફ્ટ છે, એમાં પપ્પાના ને એના ફોટા ને એવું બધું અમે કરાવડાવ્યું હતું. અને આ અમારું નાનું એવું હોમ થિયેટર છે. આ હોમ થિયેટર છે ને કે જેમાં અમે રોજ હું ને મમ્મી બે છે ને હનુમાન ચાલીસા છે, યમનાષ્ટક છે, એવું બધું રોજ સાંભળતા હોઈએ છીએ. ક્યારેક ના પણ સંભળાય, બરાબર. ત્યારબાદ અમારું આ સોફા મસ્ત મજાના. અને આ અમારા કેવલભાઈ છે, એકદમ નાના લાગે, મસ્ત. બસ આવું હતું અમારું મસ્ત સ્વીટ અને સુંદર હોમ. તો તમે કમેન્ટ કરજો કે તમને આ હોમ ગમ્યું કે નહીં, કે અમારું ઘર કેવું સરસ છે, તો જરૂર કમેન્ટ કરજો. ચલો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.